રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આજે કચ્છના જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી આરડી વરસાણી હાઈસ્કૂલ ભુજ ખાતે કરવામાં આવી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ ધારાસભ્ય, ભુજ નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવોએ ખેલ મહાકુંભ 2025 રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો અને કચ્છના રમતવીરોને મહત્તમ સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આજે દેશના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજના દિવસે કચ્છની તમામ શાળા કોલેજોમાં રમતગમતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં રમતગમત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાઓ સરકારે ઊભી કરી છે. સાંસદે વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ આવીને દેશનું નામ રોશન કરવા અપીલ કરી હતી. ગ્રામીણથી લઈને શહેર સુધીના તમામ બાળકોને રમતગમતમાં રૂચિ દાખવવા જણાવ્યું હતું. આ ઉપરાંત સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાનની પ્રેરણાથી અને ભારતના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેલ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સાંસદ ખેલ મહોત્સવના રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રમાં સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ધારાસભ્યએ ખેલકૂદમાં મહારત હાંસલ કરીને રાષ્ટ્રનું ગૌરવ વધારવા અનુરોધ કર્યો હતો. રમતગમત માટે વડાપ્રધાનના વિઝનનો ઉલ્લેખ કરીને ધારાસભ્યે પસંદગીની રમતોમાં ઉત્સાહભેર ભાગ લેવા જણાવ્યું હતું. કચ્છ કલેક્ટર આનંદ પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડેની શુભેચ્છાઓ પાઠવી હતી અને મેજર ધ્યાનચંદના રમતગમત ક્ષેત્રના પ્રસંગોને વિદ્યાર્થીઓ સમક્ષ વાગોળ્યા હતા. મેજર ધ્યાનચંદે હોકીમાં ભારતને અપાવેલા ગૌરવને કલેક્ટરે યાદ કરીને વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. સાંસદ સહિત મહાનુભાવોએ મેદાન પર જઈને રસ્સાખેંચ, લાંબી કૂદ, દોડ અને કબડ્ડી જેવી સ્પર્ધાઓનો પ્રારંભ કરાવીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ કચ્છ દ્વારા આયોજિત કાર્યક્રમ મિલન કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કાર્યકરોને હિન્દુઓની એકતાના સંકલ્પ માટે ઉપસ્થિતોને પ્રેરિત કર્યા હતા. કચ્છના પ્રવાસે આવેલા ડોક્ટર તોગડિયાએ ભાનુશાલીનગર સ્થિત બીએપીએસ સત્સંગ હોલ ખાતે યોજાયેલા કાર્યકર મિલનમાં તેમણે હાજર જનસમૂહને સંબોધન કર્યું હતું. પોતાના ઉદબોધનમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં હિન્દુઓની વસ્તી ચિંતાજનક રીતે ઘટતી જાય છે, જેના નિવારણ માટે સમાજે જાગૃત થવું પડશે. દરેક ગામ શહેરમાં દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ, નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજન અને બાલિકા પૂજન, ગણેશોત્સવ દરમિયાન ગણેશ ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજવામાં આવે તો યુવા પેઢી અને બાળકોને સંસ્કૃતિ સાથે જોડવામાં મદદ મળશે. સાથે જ તેમણે જનસંખ્યા નિયંત્રણ કાયદો, સમાન નાગરિક કાયદો, બાંગ્લાદેશીઓનો દેશ નિકાલ અને હિન્દુઓને રોજગાર જેવી માંગો સરકાર સમક્ષ દ્રઢતાથી રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશિકાંત પટેલે જણાવ્યું હતું કે પરિષદ દ્વારા સૌરાષ્ટ્રના 61 જેટલા તાલુકામાં આવી જ પ્રકારની યાત્રા અને કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી, કચ્છ વિભાગ અધ્યક્ષ, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ, વિભાગ મહામંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ, મહામંત્રી, રાષ્ટ્રીય મહિલા પરિષદ મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કિસાન સંઘ અને ગ્રામ્ય સમિતિ દ્વારા બાલરામ જયંતિ નિમિત્તે 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ ઉજવાઈ હતી. જે નિમિત્તે વિશાળ બલરામ ભગવાનજી શોભાયાત્રા બજરંગ ગ્રાઉન્ડથી નીકળી હતી. અલગ અલગ પ્રકારની ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ શોભાયાત્રા રામાણી ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચી હતી, જ્યાં દાતાઓ સહિત આગેવાનોના સન્માન કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ધોમધકતા તાપમાં પણ ધરતીપુત્રો કાર્યક્રમની શોભા વધારી હતી. ભુજના સર્કિટ હાઉસ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે 31મીએ અમદાવાદ ખાતે યોજાનાર વોટ અધિકાર યાત્રામાં કચ્છના કોંગ્રેસી કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાશે. કોંગ્રેસના રાહુલ ગાંધીની મતદારોના અધિકાર માટેની લડતમાં કચ્છ કોંગ્રેસ પણ સંપૂર્ણ સાથ આપશે. કચ્છ જિલ્લામાં પણ વોટ ચોરી થઈ છે તે મુદ્દાઓને લઈ આગામી દિવસોમાં લડતના મંડાણ થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા. અમારા રાષ્ટ્રીય નેતા માનનીય રાહુલજી સમગ્ર દેશમાં અને ખાસ કરીને અત્યારે બિહાર રાજ્યમાં વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ દેશમાં કઈ રીતે વોટ ચોરી કરી અને દેશમાં સરકાર ભાજપ બનાવી રહી છે, રાજ્યમાં પણ બનાવી રહી છે અને
ઘણી જગ્યાએ આપણને એવું લાગે કે આપણે જીતી રહ્યા છીએ, તમામ સર્વે કહેતા હોય, છતાં જ્યારે પરિણામ વિપરીત આવ્યા ત્યારે એની તપાસ કરી અને ચૂંટણી પંચને આધારને પુરાવા સાથે કે કેવી રીતે ખોટા મતદારો દાખલ થાય છે યાદીમાં, અને એવા અસંખ્ય દાખલાઓ ચૂંટણી પંચને જ્યારે આપ્યા, તેમ છતાં ચૂંટણી પંચ એના ઉપર કોઈ કાર્યવાહી કે પગલાં લેવા નથી માગતી. એના માટે થઈને આગામી 31 તારીખના અમારા અમદાવાદ મધ્યે રાજ્ય લેવલની એક મોટી રેલી થવા જઈ રહી છે અને વોટ ચોરી મુદ્દે ગાંધી આશ્રમની બાજુમાં આ રેલી થવાની છે, જેમાંથી કચ્છના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો પણ જવાના છે. અને ખાસ કરીને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની હું વાત કરું તો અમે પુરાવાઓ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ આપ્યા ચૂંટણી પંચને, એના ઉપર કોઈ જવાબ આપવાને બદલે ઉલટાની ધમકી આપે રાહુલજીને કે તમે એફિડેવિટ કરો અથવા દેશની માફી માગો. તો આવી ધમકી કંઈ સુપ્રીમ કોર્ટ નથી કે ચૂંટણી પંચ આવી ધમકી આપી શકે. ચૂંટણી પંચનું કામ છે કે લોકોનો ભરોસો કાયમ રહે, લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને નિષ્પક્ષીય રીતે જ્યારે એને કામ કરવાનું હોય ત્યારે વિરોધ પક્ષ જ્યારે કહેતા હોય ત્યારે એના ઉપર એને કામ કરવાનું હોય છે. મુન્દ્રામાં વાલ્મીકી સમાજ અને સખીદાતાઓ દ્વારા રામાપીરના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન રામાપીરના દર્શનનો લાભ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે વાલ્મીકી સમાજના આગેવાનોએ શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઈએ. તેમજ તેમણે મંદિરના પ્રાંગણમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી શેડ બનાવી આપવાની ખાતરી આપી હતી. સમાજની મોટી ઉંમરના લોકો માટે રાશન કાર્ડ તેમજ વયવંદના અને આયુષ્યમાન કાર્ડ માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું. સમાજના યુવાનોએ જાગૃતિ લાવી વ્યસનથી દૂર થઈ સમાજમાં એકતા રાખવા જણાવ્યું હતું. સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી, શહેર ભાજપના અરવિંદ પટેલ, પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, સત્તાપક્ષના નેતા ધંભા ઝાલા, દંડક દિલીપ ગોર, મુકેશ ગોર તેમજ ઉપસ્થિત આગેવાનોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ મંદિરની મૂર્તિના દાતા અને બપોરે મહાપ્રસાદના દાતા તરીકે સુધરાઈના કાઉન્સિલર હરિવીરમ ગોહિલ પરિવારે લાભ લીધો હતો. વાલ્મીકી સમાજના પ્રમુખ રામજી મકવાણાએ ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. આ મંદિરના નિર્માણ માટે સમાજના રવજીભાઈ રાઠોડ કે જેઓ આપણી વચ્ચે નથી, તેમણે ખૂબ જ મહેનત કરી છે. આ પ્રસંગે મુન્દ્રા વાલ્મીકી સમાજની સમસ્ત ટીમ, યુવાનો ઉપરાંત સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખૂબ સુંદર મજાનો પવિત્ર તહેવાર છે ઋષિ પંચમી. આપણે મહાપ્રસાદ દરજી સમાજવાડીમાં રાખેલ છે. શુભેચ્છા પાઠવું છું. આ પ્રસાદી ત્યાં લઈને જાજો. ભાઈઓ તથા બહેનો, મહાદેવ મહારાજનું નૂતન મંદિર બન્યું છે. એ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે હાજરી આપી અને સમાજને ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે. આપણા સનાતન ધર્મનો આ જે કંઈ પણ ધ્વજ ફરકી રહ્યો છે એ પ્રમાણે ભગવાન રામાપીર સૌનું ભલું કરે એના માટે અહીં સૌને સાથે મળીને પ્રાર્થના. ભારતીય સંસ્કૃતિનું વૈવિધ્ય અલૌકિક છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં અનેકવિધ વિવિધતાઓ જોવા મળે છે. આવી પ્રાચીન પરંપરાઓના જતન અને આવનારી પેઢીઓ આપણી સંસ્કૃતિ, સંસ્કારો અને પરંપરાઓથી અવગત થાય તે માટે લોકમેળાઓ સક્ષમ માધ્યમ છે. તેવું અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાઈ અંજાર સમીપે મેઘપર કુંભારડી નેશનલ હાઈવે 8 પર આવેલા પૌરાણિક મકલેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે ઋષિ પાંચમના ભરાતા પરંપરાગત લોકમેળાનો ખુલ્લો મૂકતા જણાવ્યું હતું. પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં મકલેશ્વર મહાદેવ મંદિરની દિવ્યતાનું વર્ણન કર્યું હતું. મેટ્રોપોલિટન શહેરોની સમીપે આવેલ આ પૌરાણિક સ્થાન ભાતીગળ પરંપરાઓ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું રક્ષણ કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ મંદિર જેટલું પ્રાચીન છે તેટલી જ તેની વિશેષતાઓ પણ પ્રાચીન છે. દર વર્ષે અહીં ભરાતા લોકમેળામાં લોકો ખૂબ ભક્તિભાવ સાથે ભાતીગળ પહેરવેશ સાથે ઉમટે છે, જેથી આવનાર પેઢીઓમાં પણ આપણા સંસ્કારો અને પરંપરાઓ જીવંત રહેશે તેનું પ્રમાણ મળી રહે છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે મકલેશ્વર મહાદેવ મંદિરને સમગ્ર અંજાર પંથક ગૌરવ લઈ શકે તેવું પાવન તીર્થ સ્થાન ગણાવ્યું હતું. પોતાના બાળપણના પ્રસંગોનું સ્મરણ કર્યું હતું. આ લોકમેળા થકી ભારતીય પરંપરાઓ જાણવાની તક મળે છે. સાથે જ ભાતીગળ લોકમેળાઓમાં જોવા મળતા વૈવિધ્ય રાષ્ટ્રીય ભાવના પણ બળવત્તર બને છે. મકલેશ્વર મહાદેવ મંદિરના મહંતે પરંપરાગત લોકમેળાના આયોજનમાં સહભાગી થયેલા સર્વેજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. મિત્રો, ભારતીય સંસ્કૃતિ વિવિધ રંગી સંસ્કૃતિ છે. વિવિધ કોમ, વિવિધ ધર્મ, વિવિધ સંપ્રદાય, વિવિધ પ્રકારના લોકો, એવી જ વિવિધતા આ ભારતના લોકમેળામાં પણ જોવા મળે છે. અને એ વિવિધતાની છાટ
આપણા મેળાઓમાં દર્શિત થાય છે. બકલેશ્વર દાદાનું ખૂબ પ્રાચીન મંદિર છે અને એ મંદિરમાં આમ તો ખૂબ ભક્તિ સાથે ભાવ સાથે આવતા હોય છે, પરંતુ આજના દિને વિશેષ સંખ્યામાં લોકો આ ભાતીગળ મેળાને ભાતીગળ સંસ્કૃતિમાં ભાતીગળ પહેરવેશ સાથે, અને આ તો પાછો મેઘપર એવું છે, આજુબાજુ મેટ્રોપોલિટન સિટી છે એટલે અલગ અલગ ભાષા બોલનારા લોકો પણ આ મેળામાં આવતા હોય છે અને તેમ છતાં પણ ખૂબ સરસ રીતે એક ભાવપૂર્વક ભક્તિપૂર્વક આ લોકમેળાને લોકો માણે છે. પૂજ્ય સચિન ગિરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ સરસ મજાની પ્રવૃત્તિઓ પણ થાય છે. મેળાના માધ્યમથી આપણે બધા પણ આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કાર છે, આપણી જે પરંપરા છે એ પરંપરાને વધુ પ્રજ્વલિત કરીએ અને એ પરંપરાને આપણા પૂર્વજોએ જે આપી છે એ પરંપરાને વહન કરવાની જવાબદારી નિભાવીને આવતી પેઢી માટે પણ આ ઉજળી પરંપરાને આપણે એમના સુધી પહોંચાડીને એમને પણ સુંદર મજાના સંદેશા દ્વારા આ આયોજન કરવા માટેનું માર્ગદર્શન મળે એવા ભાવ સાથે જ્યારે મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પૂજ્ય સચિનગીરીજી અને સમગ્ર ટીમને, સમગ્ર ભાવિકગણને, સમગ્ર ભક્તજનને પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. મેળાની વાત કરીએ તો અમે જ્યારથી નાના હતા ત્યારથી અમારા ગુરુ મહારાજો, એના પછીના ગુરુ મેળા સાથે લઈ આવતા. શું કામ લઈ આવતા એની પાસે કયા કારણ હશે? માત્ર મેળો એટલે કે મેળો નથી, પણ મેળાની પાસે ધર્મ છે, સંસ્કૃતિ છે, રાષ્ટ્રની ભાવના છે. એ ભાવનાથી એમની ત્રીજી પેઢી રાધિકદાસજીના મેળામાં લઈ આવતા હતા. બધા મેળામાં લઈ જાય મેજર દબડાનો હોય, જસવંતનો હોય, ક્યાં હવે તો માત્ર એક જ મેળો બચ્યો છે આપણે અંજારમાં કહી શકાય, મોટો મેળો તરીકે, જેમાં અંજાર હોય, ગાંધીધામ હોય, આદિપુર હોય, આસપાસના ગામડા હોય, એટલે ભાતીગળ મેળો કહી શકાય. તો ખરેખર જે ભજાભાઈની સમગ્ર ટીમ છે, માત્ર એક નહીં, ગોર્ધન પર્વત કૃષ્ણ ઉપર એની સમગ્ર ટીમને જે ટેકો દીધો લાકડી લઈને, તો સમગ્ર ટીમને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ અભિનંદન છે. કચ્છમાં મુન્દ્રા નજીક આવેલ જિંદાલ કંપની સામે શ્રમજીવીઓએ મોરચો માંડ્યો છે. તાજેતરમાં કંપનીએ 500થી વધુ કામદારોને અચાનક જ નોકરી પરથી કાઢી મૂક્યા હતા. અચાનક જ રોજગારી છીનવાઈ જતા ગરીબ કામદારો પર આપ તૂટી પડ્યું છે. સમાગો ગામ પાસે કંપનીના ગેટ પર જ છૂટા કરી દેવાયેલા કામદારો ધરણા કરી રહ્યા છે. કામદારોની આ લડતને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાન ગઢવીએ ધરણા છાવણીની મુલાકાત લીધી હતી. તેમણે લડત ચલાવી રહેલા કામદારોના ખબર અંતર પૂછ્યા હતા. કામદારોની લડાઈમાં આમ આદમી પાર્ટી તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. ન્યાય અને અધિકાર મેળવવાની લડતમાં પાર્ટીનું સમર્થન હોવાનું જાહેર કર્યું હતું. કંપનીએ અચાનક જ કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર 500થી વધુ શ્રમજીવીઓને છૂટા કરી પોતાની ઓકાત અને લાયકાત બતાવી છે. ત્યારે આ અન્યાય સામેની લડાઈમાં કામદારો પોતાની તાકાત બતાવે તેવું આહવાન કર્યું હતું. સંગઠનની તાકાત સામે કંપનીને નમવું પડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રમાં ભાવેશભાઈ ભાનુશાલીના ઘરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે ગણપતિ બાપાના દર્શન કરવા આવ્યા હતા. આ વાત ભાવેશની સાથે આપણે સૌ ગામવાસીઓ માટે પણ ગર્વની લાગણી અનુભવ કરાવે છે. ભાવેશને આવી જ રીતે સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી દાદા સેતર બાવા પાસે અભ્યર્થના કરવામાં આવી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.